વડોદરામાં ગોત્રી મેડિકલ કોલેજમાં તબીબી વિદ્યાર્થીની પર દુષ્કર્મનો મામલો બન્યો હતો, જેને લઈ અને એસીપી આરડી કવાનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં ભોગ બનનાર આરોપી નિર્ભય જોશી સાથે અભ્યાસ કરતો હતો। આરોપી નિર્ભય રેકોર્ડિંગ વાયરલ કરવાના નામે બ્લેકમેલ પણ કરતો હતો અને જે બાદ 2 દિવસ પહેલા મેડિકલ કોલેજ પાસે યુવતીને આરોપીને બોલાવી અને તમામ રેકોર્ડિંગ આપી દેવા સમજાવ્યું હતું, પરંતુ તે સમયે આરોપી યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે પોલીસે વધુ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે। આટલા વાતચીત પછી ભોગ બનનાર ત્યાં મેડિકલ કોલેજ જાય છે અને ત્યાં પણ એ મળે છે ત્યારે એમને મજાક મસ્તીમાં એવું કહે છે કે મેડિકલ કોલેજની ટેરેસ પર ડોક્યુમેન્ટ્સ જે બધા છે એ પેન ડ્રાઈવમાં છે, ઓડિયો ક્લિપ ને એ બધું તું ત્યાં જઈ અને લઈ આવ્યો અને ડિલીટ કરી દેજે। બંને સાથે જાય છે પણ ત્યાર પછી અગાસી ઉપર પહોંચે છે તો આરોપીએ એમની સાથે જબરજસ્તી કરેલી છે, અણછાજથી માંગણી કરી અને દુષ્કર્મ પણ કરેલું છે। તેમનો વિરોધ કરવા છતાંય ભોગ બનનારને ત્યાં અગાસી ઉપરથી જવા નહીં દઈ અને એમની સાથે દુષ્કર્મ કરેલું છે।